નમસ્કાર મિત્રો, ઓખલાવ તાલુકાના નવાખલ ગામમાં તુલસી દીકરીની જ્યારથી હત્યા થઈ ત્યારથી અમારી એક જ માંગ હતી કે બીજા આરોપીઓને કડકમાં કડક સજા થાય અને આ પણ આરોપીને કડકમાં કડક સજા થાય, જેથી બીજી વાર આવી ઘટના ના બને એ માટે અમારી એક જ માંગ હતી। અને એ ના થયું ત્યારે અમને એક માગણી કરી કે એસઆઈટીની રચના કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે, જેથી આ કેસની અંદર બીજા આરોપીઓ સંડવાયેલા હોય અને એમને પણ કડકમાં કડક સજા થાય, જેથી ઓખલાવ તાલુકામાં આણંદ જિલ્લામાં ફરી વખત આવી ઘટના ના બને એ માટે અમારી એક જ માંગ હતી કે આ કેસની અંદર જે પણ આરોપીઓ સંડવાયેલા હોય એ બધા જ આરોપીઓને પકડવામાં આવે અને કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે। અમારી માંગની એક હતી પછી કે એસઆઈટીની રચના કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે, તો એસઆઈટીની રચના કરવામાં આવી છે અને તુલસી દીકરીના કેસમાં હવે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવશે અને યોગ્ય માહિતી, સાચી માહિતી સામે લાવવામાં આવશે। તો અમારી છેલ્લે એટલી જ વિનંતી છે કે આ કેસની અંદર જે પણ આરોપીઓ સંડવાયેલા હોય તે બધા જ આરોપીઓને કડકમાં કડક સજા થાય અને બધા જ આરોપીઓને પકડવામાં આવે તેવી અમારી માંગ છે। જય માતાજી।